તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 19 જૂન 2020ના રોજનું ધ હિન્દુનું જે એનાલિસિસ છે એ ગુજરાતીમાં જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. આજનો પહેલો જે આર્ટિકલ જે છે એ ખૂબ જ મહત્વનો છે, અતિ મહત્વપૂર્ણ અથવા તો સ્પેશિયલ ટોપિક તરીકે પણ તમે આને ગણી શકો છો. પહેલો જ આર્ટિકલ છે ભારત અને ચાઇના વિશે. ભારત શું મેડ ઇન ઇન્ડિયામાં ક્યારેય સફળ થઈ શકશે? તમને ખ્યાલ હશે કે ભારતની અંદર જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે, મોટા મોટા ઉદ્યોગો અને આ બધી વસ્તુ છે, તો એની અંદર પણ ભારત ઘણી બધી વસ્તુ જે છે, ઘણી બધી તો છોડો, પરંતુ મોટાભાગની વસ્તુ જે છે એ ભારત ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે. અને ભારત જ્યારે ચાઇનાથી એ નાની નાની વસ્તુ મંગાવે પછી તે ભારત જે છે એ વસ્તુને વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકે છે. તો શું ભારત પોતાની ઉપર ક્યારેય સ્વનિર્ભર બની શકશે? અને બની શકશે તો ક્યારે બની શકશે અને કેવી રીતે બની શકશે? શું ભારત ચાઇનાને આ ઓવરકમ કરી શકશે કે નહીં, એવું કહેવામાં આવે છે. કેન ઇન્ડિયા ડીકપલ ઇટસેલ્ફ ફ્રોમ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ? એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન સેક્ટરની અંદર ઉત્પાદન, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય, પ્રોડક્શન કરવાનું હોય, બરાબર, કંપનીની અંદર એ કોઈ પણ માલ બનાવવાનો હોય એની વાત કરે છે. તો એની અંદર ભારતની અંદર જે કોઈ પણ ફેક્ટરીની અંદર, કંપનીની અંદર કોઈ વસ્તુનું પ્રોડક્શન થાય તો એની અંદર શું હોય છે કે ભારત જે છે એ મોટાભાગની વસ્તુ અમુક એના જે પાર્ટ્સ, નાના નાના ટુકડાઓ જે હોય એ ચાઇનાથી મંગાવે છે. તો એને ભારત કેવી રીતે ટેકલ કરી શકશે? આખું એક ઇન્ટરવ્યૂ છે જેની અંદર તમને ઘણી બધી નવી નવી વસ્તુ જાણવા મળશે. સૌથી પહેલાં જોઈએ તો પહેલાં ઇન્ડિયા ફેસીસ ચેલેન્જીસ લિંક્ડ. ભારતની અંદર કયા કયા પ્રકારની ચેલેન્જ છે, બરાબર, કે ભારત, તમને ખ્યાલ હશે કે ભારત સર્વિસ સેક્ટરની અંદર ખૂબ જ આગળ છે. સર્વિસ એટલે કે સેવા ક્ષેત્રની અંદર. સેવા ક્ષેત્રની અંદર ખાસ તો આવે છે આઈટી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, કે જે કોમ્પ્યુટર સાથે સંબંધિત છે, ઇન્ટરનેટ સાથે સંબંધિત છે. આ બધાની અંદર જોઈએ તો ભારત ખૂબ જ આગળ છે. એક રીતે વિશ્વની અંદર ભારત સૌથી આગળ છે એવું કહી શકાય. કેમ? કારણ કે મોટી મોટી જે હાઈ ટેકનોલોજી સાથે સંબંધિત કંપનીઓ જે છે એની અંદર પણ ભારતના ઘણા બધા લોકો કામ કરતા હોય છે, બરાબર. પરંતુ ભારત વીક કેમાં છે? ભારતની નબળી કડી શું છે? તો ભારતની નબળી કડી છે કઈ? મેન્યુફેક્ચરિંગ સેક્ટર, કે જેને આપણે સેકન્ડરી સેક્ટર કહીએ છીએ, કે જેની અંદર શું આવે? ઉદ્યોગ ધંધા, ફેક્ટરી, કંપનીઓ, બરાબર, આ બધી વસ્તુ એની અંદર આવે છે. ભારત જે છે એ આની અંદર થોડું નબળું છે. અને આની અંદર ભારતની અંદર એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈ પણ આવતું નથી, બરાબર. તો આવું શા માટે છે? તો એના પહેલાં તો આની અંદર બે કારણ આપેલા છે. પહેલું કારણ છે કે ભારતની માટે, ભારત પાસે એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં, એવી કોઈ સિસ્ટમ છે નહીં, એવો રોડ્સ, હાઈવે, આ બધી વસ્તુને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, બરાબર. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ એવી રીતે વ્યવસ્થિત કોઈ ડેફિનેશન છે નહીં, એની કોઈ વ્યાખ્યા નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આપણી આજુબાજુમાં જે કોઈ પણ સુવિધા મળે છે એ બધીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ એ સિટીથી બી સિટી જવા માટે કોઈ સારો રોડ હોય, મસ્ત એકદમ સુંદર હાઈવે હોય, બરાબર, તો એને સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. પરંતુ એકદમ કાચો રસ્તો હોય, બરાબર, ચાલીને પણ હરખી રીતે ન જઈએ, કંઈ ગાડીને એવું ચાલી ન શકે, તો તેને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય નહીં. તો ભારતની અંદર શું છે? પહેલાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી. કોની માટે? મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે. અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર તમને ખ્યાલ જ છે, કંપની બનાવવાની હોય, મોટી મોટી ફેક્ટરી બનાવવાની હોય, તો એની અંદર રોડને એ બધી વસ્તુ સારી જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વીજળીનો પણ સમાવેશ થાય છે. આ બધી વસ્તુનો એની અંદર જ સમાવેશ થાય, બરાબર. આની વિશે આપણે પહેલાં પણ ચર્ચા કરી ચૂકીએ છીએ. તો પહેલી વસ્તુ, ભારત પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. બીજી વસ્તુ, ભારત પાસે મેન્યુફેક્ચરિંગ માટે એટલી બધી સ્કિલ નથી. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે શું એટલી બધી સ્કિલ છે નહીં. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની અંદર શું કરવાનું હોય? જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, ટેક્સટાઇલ, બરાબર. ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ, બરાબર. તો કાપડ ઉદ્યોગની અંદર શું હોય? તો એની અંદર અમુક જગ્યાએ અમુક સ્કિલવાળા લોકોની પણ જરૂર પડે. જેમ કે અમુક મશીન ચલાવવાના હોય, બરાબર, મોટી મોટી કંપનીની અંદર, મોટી મોટી ફેક્ટરીની અંદર, બરાબર, પ્રોડક્શન કરવા માટે. મેં કીધું મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરીએ છીએ. તો એની અંદર લોકો પાસે વ્યવસ્થિત સ્કિલ હોવી જોઈએ, કારણ કે જો સ્કિલ હશે તો જ તે એ મશીન ચલાવી શકશે. બીજું, કદાચ એ મશીન ખરાબ થઈ જાય તો એને રિપેર કરવા માટે પણ એ સ્કિલની જરૂર પડે છે. તો ભારતની પાસે એવા સ્કિલ લેબર છે નહીં, બરાબર, સ્કિલ ધરાવતા લેબર છે નહીં. ત્રીજી મહત્વની વસ્તુ છે કે ભારતની અંદર જે પોલિસી જે છે, પોલિસીઝ આર અનપ્રિડિક્ટેબલ. એટલે કે ભારતની જે પોલિસી, ભારતની સરકાર જે નીતિઓ બનાવે છે, કોની સાથે સંબંધિત? તો કે ઉદ્યોગો સાથે સંબંધિત, લેબર એટલે કે મજૂરો સાથે સંબંધિત, બધી વસ્તુઓ સાથે જે નીતિ બનાવે છે એ અનપ્રિડિક્ટેબલ છે. એટલે કે એનું પૂર્વ અનુમાન કરી શકાતું નથી. ભારત સરકાર ગમે ત્યારે ગમે એ વસ્તુ કરી શકે. જેમ કે તમને ખ્યાલ હશે કે અચાનક જ તે નોટબંધી કરી દીધી, અચાનક જ તે જીએસટી લાવી દીધું. તો આના કારણે શું થાય? તો આના કારણે જે ઇન્વેસ્ટર્સ એટલે કે જે રોકાણકારો હોય એનો વિશ્વાસ થોડો ઘટે છે. એનો વિશ્વાસ શું થાય છે? ઘટે છે. અને પછી તે બીજી વાર ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં વિચાર કરે છે. જેમ કે તમને ખ્યાલ જ હશે કે નોટબંધી અને જીએસટીના કારણે પહેલાં ભારતની અંદર શું થયું હતું? તો ભારતની ઇકોનોમી શ્રિંક થઈ ગઈ હતી, કથળી ગઈ હતી. અને અત્યારે તો જો COVID-19ની વાત કરીએ, બરાબર, તો આ તો એક રીતે
નેચરલ વસ્તુ છે, એટલે કે કુદરતી વસ્તુ છે. પરંતુ ભારતની પોલિસીના કારણે અમુક FDI ને એ બધું આવતું નથી અને આ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને એ બધું ગ્રો કરી શકતું નથી. એની માટે અમુક હદે ભારતની પોલિસી પણ જવાબદાર છે. તો 3 મહત્વની વસ્તુઓ આપણે અત્યારે સ્ટડી કરી છે. કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત પાસે છે એની, સ્કિલ લેબર્સની કમી છે, અને ત્રીજું ઇન્ડિયન પોલિસી, ભારત સરકારની પોલિસી. બરાબર, તો આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. બીજી હવે મહત્વની વસ્તુ જોઈએ તો અહીંયા પ્રશ્ન પૂછે છે કે ભારત અને ચાઇના વચ્ચે અત્યારે બોર્ડર સરહદની અંદર ક્લેસીસ ચાલી રહ્યા છે. તો એવું કહે છે કે ભારતે ચાઇનાને બોયકોટ કરવું જોઈએ, ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવો જોઈએ, આ ઓલું પેલું. બરાબર, સોશિયલ મીડિયા ઉપર આવી ઘણી બધી વસ્તુ ચાલતી હોય છે. હવે આપણે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. જો આ આર્ટિકલની અંદર આપણે જેટલી પણ વાત કરીશું એ બધી પ્રેક્ટિકલ વાત કરીશું. બરાબર, એવું કંઈ હવામાં વાત કરવાની કે એવી નહીં કે તાત્કાલિક આપણે બધી ચાઇનીઝ વસ્તુ બંધ કરી દઈએ, એવી રીતે એવું પોસિબલ પણ નથી. જો પહેલાં આપણે ટૂંકમાં વાત કરીએ કે ઘણા બધા લોકો એમ કહે છે કે ચાઇનાની બધી જ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકી દો અથવા ચાઇનાની વસ્તુ વાપરવાનું બંધ કરી દો, પરંતુ એ વસ્તુ ઇમ્પોસિબલ છે. કેમ? કારણ કે આપણે સૌથી પહેલાં મોબાઈલથી વાત કરીએ. બરાબર, તો જનરલી ભારતની અંદર જે મિડલ ક્લાસ ફેમિલી છે, બરાબર, તો એમની પાસે એટલા કોઈ અત્યંત ધનાઢ્ય અથવા ધનવાન વ્યક્તિઓ નથી. તો તેઓ મોબાઈલ કયો વાપરતા હોય છે? મોટા ભાગના મિડલ ક્લાસના લોકો જે છે એ મોબાઈલ વાપરતા હોય છે રેડમીનો અથવા તો MIનો અથવા ઓપ્પોનો અથવા વિવોનો. મોટા ભાગે જે છે એ આ 3 કંપનીના ફોન લોકો વાપરતા હોય છે. બરાબર, તો હવે આ 3 કંપની જે છે એ ચાઇનાની છે. 3 કંપની છે કેવી છે? ચાઇનાની. બરાબર, તો હવે એવું તો છે નહીં. તો બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારતની અંદર કયો મોબાઈલ બને છે? મારા મત પ્રમાણે તો ભારતની અંદર એક પણ મોબાઈલ બનતા નથી. બરાબર, અથવા તો માઇક્રોમેક્સને એ અમુક કંપનીઓ જે છે એ ભારતની અંદર પણ મોબાઈલ બનાવે છે, પરંતુ એની અંદર જોઈએ એવા સારા ફીચર્સ આવતા નથી. તો આનેથી આપણને શું ખ્યાલ આવે છે? તમે કોઈ વ્યક્તિને પૂછો કે તમે કઈ વસ્તુ ખરીદશો, કે એક ભારતની અંદર બનેલી છે અને એક ચાઇનાની અંદર બનેલી છે. જે ચાઇનાની અંદર જે વસ્તુ બનેલી છે, બરાબર, એ સસ્તી છે, ટિકાઉ છે, અને ભારતની અંદર જે વસ્તુ બનેલી છે એની જે ફીચર્સ, એની અંદર જે સિસ્ટમ જે છે એ એટલી બધી સારી નથી. તો તમે કોઈ વ્યક્તિને પૂછશો તો એ શું જવાબ આપશે? જો તમે સોશિયલ મીડિયામાં કોઈ વ્યક્તિને આ પ્રશ્ન પૂછશો તો એ જવાબ આપશે કે ના હું તો ભારતની વસ્તુ ખરીદીશ. બરાબર, કારણ કે એ દેશપ્રેમ, નેશનલિઝમ, રાષ્ટ્રભક્તિ જે છે એ દર્શાવશે કે ના કે ચાઇનાની વસ્તુ ન કરે. પરંતુ હકીકતમાં પ્રેક્ટિકલ દ્રષ્ટિએ જોઈએ, જ્યારે એ દુકાનની અંદર મોબાઈલ લેવા જશે અથવા ઓનલાઈન પરચેસ કરશે, બરાબર, તો ત્યારે તો તે હંમેશા તેને જે વસ્તુમાં ફાયદો થાય છે એ જ વસ્તુ ખરીદશે. બરાબર, એટલે હકીકતમાં આપણી પોલિસી શું હોવી જોઈએ? ચાઇનાને બીટ કરવાની, ચાઇનાને પછાડવાની ન હોવી જોઈએ. બરાબર, આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે ચાઇનીઝ પ્રોડક્ટ ખરીદવી નથી. એની બદલે ભારત સરકારે એ પ્રકારની નીતિ બનાવવી જોઈએ કે ભારતે એવી પ્રોડક્ટ લોન્ચ કરવી જોઈએ કે જેથી લોકો ચાઇનાની પ્રોડક્ટ ન ખરીદે અને ભારતની પ્રોડક્ટ જ ખરીદે. બરાબર, ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની જરૂર નથી, પરંતુ આપણે એની સામે એવી સારી વસ્તુ બનાવવાની જરૂર છે કે જેના કારણે ભારતના લોકો એ વસ્તુ ખરીદે. જેમ કે જો અત્યારે જ મેં કીધું કે મોબાઈલ, બરાબર, ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આપણે ચાઇનાની કોઈ વસ્તુ ખરીદવી નથી, તો મોબાઈલ તો મોટા ભાગના ચાઇનાથી જ આવે છે, બીજા અમુક અમેરિકાથી આવે છે. બરાબર, તો એપલના આઈફોન ને એ બધું અમેરિકાથી આવે છે. તો હવે એ તો કોઈ મિડલ ક્લાસ વ્યક્તિ તો એફોર્ડ પણ કરી શકે નહીં. તો ભારતની અંદર તો એક ફોન તો બનતા જ નથી. બરાબર, માઇક્રોમેક્સ એવા બને છે અમુક નાના, પરંતુ એની તો એટલી બધી ગુણવત્તા છે નહીં. બરાબર, હવે OnePlusનો ફોન આવે છે. બરાબર, તો આ બધી વસ્તુ પણ ચાઇનાથી જ આવે છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો મતલબ કે એક રીતે પ્રેક્ટિકલ દ્રષ્ટિએ જોઈએ તો એ તો આપણે જોઈ લીધું કે સંપૂર્ણપણે દરેક વસ્તુમાં ચાઇનાની જે પ્રોડક્ટ જે છે એનો બહિષ્કાર કરવો ઇમ્પોસિબલ છે. બરાબર, હવે જો બીજી મહત્વની વસ્તુ જોઈએ. અત્યારે COVID-19 પેન્ડેમિક દરમિયાન ભારતે આખા વિશ્વને HCQ આપેલી હતી, એટલે કે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનિન. આ એક એન્ટી મેલેરિયલ ડ્રગ છે. ઘણી બધી વાર આપણે ચર્ચા કરેલી હતી. બીજી મહત્વની વસ્તુ જોઈએ, તમને એ પણ ખ્યાલ હશે કે જેનેરિક દવાની અંદર જેનેરિક દવા એટલે શું? જેનરિક દવા એટલે કે જે ઓરિજિનલ દવા હોય એના જેવી જ દવા, એની જેવા જ બધા ડ્રગ હોય, પરંતુ આ જેનરિક દવા જે છે એ સસ્તામાં બની ગઈ હોય. કારણ કે આનો કોઈ પેટન્ટ કે એવું કંઈ હોય નહીં. બાકી જે ઓરિજિનલ દવામાં હોય એ જ બધી વસ્તુ આની અંદર હોય અને રોગને પણ આ મટાડી જ શકે. એટલે જેનરિક દવા થોડી સસ્તામાં બની જાય. તો આખા વિશ્વની અંદર જેનરિક દવાની સૌથી મોટી માર્કેટ કોણ છે? એ ભારત છે. બરાબર, સૌથી વધુ જેનરિક દવા ભારત બનાવે છે અને આખા વિશ્વને પહોંચાડે છે. હવે આટલી વસ્તુ તો તમને થાય કે હા સારી વસ્તુ કહેવાય, ભારત માટે ગૌરવની વસ્તુ છે. પરંતુ હવે લૂપ હોલ અત્યારે આવે છે કે કોઈ પણ દવા બનાવવા માટે એની માટે API ની જરૂર પડે. વોટ ઇઝ API? API એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ. શું એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ? કોઈ પણ દવા બનાવી હોય તો એની અંદર એક કોઈ મુખ્ય ડ્રગ હોય જેને API કહેવામાં આવે છે. API એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ. બરાબર, તો ભારત આ જે API જે છે એ ચાઇનાથી મંગાવે છે. મતલબ કે ભારત કદાચ દુનિયાની ગમે એટલી દવા બનાવી લે, પરંતુ એની માટે એની API ની જરૂર પડવાની છે અને એને ચાઇનાથી જ મંગાવવું પડશે. બરાબર, બીજી મહત્વની વસ્તુ જોઈએ તો થોડા વર્ષો પહેલા, બરાબર 10-15 વર્ષ પહેલા ભારતની અંદર એવી માંગ ઉઠાવવામાં આવેલી હતી કે API ને ભારતની અંદર જ તે મેન્યુફેક્ચર કરો. બરાબર, ભારતની અંદર જ API બનાવો, ચાઇના ઉપર ભારતની જે ડિપેન્ડન્સ છે એને ઘટાડો. તો ત્યારે ભારતની અંદર ઘણા બધા વિરોધ થયા હતા. કેમ? કારણ કે API બનાવવા માટે ઘણું બધું પ્રદૂષણ થાય છે ને આવી બધી વસ્તુ. બરાબર, પરંતુ અત્યારે તો
યુરોપ અને અમેરિકાની અંદર ઘણી બધી સારી એવી ટેકનોલોજી પણ આવી છે કે એના આધારે જો આપણે એપીઆઈ બનાવી તો પ્રદૂષણને એવું બધું થતું નથી, પર્યાવરણને એને નુકસાન થતું નથી. બીજું એપીઆઈ બનાવવામાં બીજો એક વાંધો એ હતો કે શરૂઆતની અંદર એપીઆઈ બનાવવા માટે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ ને એ બધું લગાવવું પડે તો એની અંદર પૈસા અને એ બધું ઘણું ખર્ચાતું હતું, બરાબર. તો એની કરતાં સારું કે આપણે ચાઇનાથી તે મંગાવી લેવી, તો એ આપણને થોડું સસ્તું પડતું હતું. એટલે કે આ તો ઓલા જેવી કે સોના કરતાં ઘણા મોંઘું પડે એવું હતું કે ભારતની અંદર બનાવી તો મોંઘું પડતું હતું, બરાબર. તો પછી આ વસ્તુ જે છે એને જવા દીધી કે સારું હાલો હવે અત્યારે આપણે આ એપીઆઈ ભારતમાં બનાવવું નથી, અત્યારે આપણે ચાઇનાથી મળે છે તો આપણે અત્યારે ચલાવી લઈએ, બરાબર. પરંતુ હવે અત્યારે ભારતને ખબર પડી ગઈ કે આ અત્યારે તો હવે એપીઆઈ ઉપર ભારતની ડિપેન્ડન્સ કોની ઉપર? ચાઇના ઉપર છે. તો હવે અત્યારે ભારત સરકાર જે છે એ ડ્રગ પાર્ક બનાવી રહી છે, ડ્રગ પાર્ક, બરાબર. કે જેની અંદર એપીઆઈ અને ડ્રગ્સ એટલે કે જે દવા હોય એની સાથે સંબંધિત બધું એનાલિસિસ ને એ બધું કરવામાં આવશે ને એ બધી વસ્તુ બનાવવામાં આવશે, બરાબર. તો ડ્રગ પાર્ક આ તમારે એક યાદ રાખવાનું, જેની અંદર એપીઆઈ હવે ભારતની અંદર જ બને એવી પ્રક્રિયા કરવામાં આવશે. પરંતુ હવે જો તમે વિચારો કે 10-15 વર્ષ પહેલા જ્યારે આ મુદ્દો ઉઠાવેલો હતો ત્યારે તે ભારત સરકારે એવી પોલિસી બનાવેલી હોત કે એપીઆઈ ભારતની અંદર જ મેન્યુફેક્ચર થઈ જાય તો અત્યારે ભારત સ્વનિર્ભર અથવા તો આત્મનિર્ભર હોત, બરાબર. તો ચાઇના ઉપર એપીઆઈ માટે હાથ લંબાવવા પડે નહીં. તો આ વસ્તુ તમે સમજી શકો છો. બધી જ પ્રોડક્ટની અંદર આવું છે, બરાબર. તો આ તમને ખબર હશે. જેમ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર આપણે જોઈએ કે ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગની અંદર તો આપણે પ્રાચીન સમયની અંદર જોઈએ, બરાબર. બ્રિટિશ ઇરા, ભારત બ્રિટનનું ગુલામ હતું એની પહેલા પણ જોઈએ તો ભારતનું જે કાપડ હતું, ભારતનો કાપડ ઉદ્યોગ એ ખૂબ જ ધમધમતો હતો, બરાબર. જેમાં પણ ખાસ કરીને અમદાવાદ એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રના જે સુતરાઉ કાપડને આ અલગ અલગ જે બાંગ્લાદેશ અથવા તો વાત કરીએ ભારત, બાંગ્લાદેશમાં પહેલા ભારતનું જ ભાગ હતું એટલે કે પશ્ચિમ બંગાળ, આ પશ્ચિમ બંગાળને એ જે જગ્યાએ છે ત્યાં શણનું કાપડ, બરાબર. અને મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સુતરાઉ કાપડ એટલે કે કોટનનું જે કાપડ હતું એ આખા વિશ્વની અંદર એની ખૂબ જ માંગ હતી, બરાબર. ઢાકાનું મલમલ આ બધી વસ્તુ ખૂબ જ માર્કેટ હતી એની, બરાબર, આખા વિશ્વની અંદર. તો હવે પરંતુ અત્યારે શું થઈ ગયું? અત્યારે ભારત જે છે એના કાપડની એટલી બધી માર્કેટ છે નહીં, એની બદલે ચાઇના જે છે, ચાઇના એ આવું જ કાપડ જે છે એ ડુપ્લિકેટ રીતે બનાવી દે છે અને આખા વિશ્વની અંદર વેચે છે. તો એ પણ એક રીતે સારી વસ્તુ છે નહીં, બરાબર. તો ભારતે આની માટે શું કરવું જોઈએ? અમુક પ્રકારના રિફોર્મ, અમુક પ્રકારના સુધારા લાવવા જોઈએ, અમુક પ્રકારની પોલિસીમાં ચેન્જ કરવો જોઈએ, બરાબર. તો હવે અહીંયા વાત કરીએ જો બીજી મહત્વની વસ્તુ 2019-20ની વાત કરીએ તો ભારત અને ચાઇના વચ્ચે $81 બિલિયન ટ્રેડ છે, બરાબર. 2019-20ની $81 બિલિયન, જેની અંદરથી ભારત ચાઇનામાંથી શું મંગાવે છે? ભારત $65 જે છે, $65 એ તો ભારત ચાઇનાની અંદરથી મંગાવી લે છે. એટલે કે આપણી બંનેની વચ્ચે ટ્રેડ ડેફિસિટ છે, બરાબર. ભારત ચાઇનામાંથી વધુ મંગાવે છે અને મોકલે છે ઓછું, બરાબર. તો આ પણ તમને ખબર હોય છે, ટ્રેડ ડેફિસિટમાં ભારત ચાલે છે. બીજી મહત્વની વસ્તુ કરીએ કે ઇટ હેઝ બીન મોર દેન 5 years. ભારતે આ બધી વસ્તુને ટેકલ કરવા માટે તમને ખ્યાલ હશે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સ્ટ્રોંગ બનાવવા માટે 5 વર્ષ પહેલા ભારતે મેક ઇન ઇન્ડિયા લોન્ચ કરેલું હતું કે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આપણે બધી વસ્તુ ભારતમાં જ બનાવીશું અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સ્ટ્રોંગ કરીશું. તો શું આ જે છે એની અંદર ભારત સફળ થયું છે અથવા તો કેટલા હદે સફળ થયું છે એનો જવાબ પૂછે છે. તો આ વિશ્વજીત ધાર નામના વ્યક્તિ જે છે એનો જવાબ આપે છે કે પહેલા તો મેક ઇન ઇન્ડિયા જે છે એ ફેલ થઈ ગયું છે, બરાબર. એના કારણે ભારતે જે ઉદ્દેશ્યો અથવા જે લક્ષ્ય રાખેલા હતા એ હાંસલ કરેલા નથી. ઓપોર્ચ્યુનિટી ફોર અસ ટુ ગેટ અવર મેન્યુફેક્ચરિંગ સેક્ટર બેક ઓન ટ્રેક, બરાબર. આપણે એને ફરીથી ટ્રેક ઉપર લાવી શકેલા નથી. એડવાન્ટેજ ઓફ વોટ વી હેડ પ્લાન્ડ, આપણે જે પ્રકારના ફાયદા પ્લાન કરેલા હતા એ આપણે મેળવી શકેલા નથી. ઇન ધ પાસ્ટ 5 years વોટ વી હેવ સીન ઇઝ ધેટ ધ ડિપેન્ડન્સ ઓન ચાઇના હેઝ એકચ્યુઅલી ગોન અપ, બરાબર. મેક ઇન ઇન્ડિયા આપણે બનાવેલું પરંતુ આપણે એની અંદર સફળતા હાંસિલ કરેલી નથી. એના બદલામાં વિરોધમાં શું થયું છે કે આપણે ચાઇના ઉપર વધારે નિર્ભર થઈ ગયા છે. આપણે વધારે ને વધારે ચાઇનાથી ઇમ્પોર્ટ કરતા, એટલે કે મેક ઇન ઇન્ડિયા ભારતે બનાવેલો તો એ ભારતની એક સારી પોલિસી હતી પરંતુ એને વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટ એટલે કે એનું અમલીકરણ થઈ શક્યું નહીં, બરાબર. તો આ પણ મેં તમને પહેલાં જ કીધું, આપણે ટોટલ 3-4 વસ્તુ જોઈ હતી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ અને પોલિસી, બરાબર. તો આ પોલિસી સાથે સંબંધિત હતું. બીજો પ્રશ્ન છે, બીજી મહત્વની વાત કરીએ તો વોટ આર ધ seeing is for variety of imports is getting to be localized, બરાબર. એટલે કે અત્યારે શું થઈ ગયું છે કે ઇમ્પોર્ટ જે છે લોકો વિદેશની અંદરથી વસ્તુઓ ઓછી મંગાવે છે અને એની બદલે એવું પ્રિફર કરે છે કે આપણા દેશમાંથી એ વસ્તુ જે છે એ આપણને મળી રહે, બરાબર. જેમ કે જો અહીં એક ઉદાહરણ આપેલું છે ક્રિટિકલ મેડિકલ સપ્લાય, મેડિકલ ક્ષેત્રે જે કોઈ પણ વસ્તુ બનાવવાની હોય, બરાબર. તો ભારત જે છે એ મેડિકલ ક્ષેત્રની મોટાભાગની વસ્તુ કે જે હેલ્થ વર્કર્સને જરૂરી હોય છે COVID-19ની બેટલ સામે લડવા માટે, એ મોટાભાગની વસ્તુ ભારત ચાઇનાથી મંગાવે છે, બરાબર. તો આ એક રીતે પણ વિચારવું પડે આપણે. બીજી મહત્વની વસ્તુ, ફર્સ્ટ કેપિટલ ગુડ્સ, ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ. કેપિટલ ગુડ્સ એટલે શું? કેપિટલ ગુડ્સ એટલે કે એવી વસ્તુ કે જે છે જેની અંદર અત્યારે આપણે પૈસા નાખવા પડે પરંતુ
લાંબા ગાળે આપણને એની અંદરથી રિટર્ન મળે, બરાબર. કેપિટલ ગુડ્સનો મતલબ શું? જેમ કે ફોર એક્ઝામ્પલ કેપિટલ ગુડ્સ એટલે કે એક રીતે હાઈવે કહી શકાય. આપણે હાઈવે જે છે તો હાઈવે જ્યારે બનાવી તો ત્યારે તો એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવા પડે, પરંતુ પછી હાઈવે એકવાર શરૂ થઈ જાય પછી એની અંદરથી આપણને ઘણા બધા પૈસા મળતા હોય. તમને પ્રશ્ન થાય હાઈવેમાંથી પૈસા કઈ રીતે મળે? તો એ ઘણી બધી રીતે મળી શકે. એક ઉદાહરણ દ્વારા જોઈએ તો હાઈવે બની જાય તો હાઈવેની આજુબાજુ દુકાન, પેટ્રોલ પંપ, હોટલ્સ આવી અલગ અલગ વસ્તુ બને અને એ હોટલ્સને, પેટ્રોલ પંપને આ બધાનું જે રેવન્યુ જનરેટ થાય એની અંદરથી આપણને થોડા પૈસા મળે. આપણને એટલે કે સરકારને, બરાબર. આપણને તો ઘરે આપવા આવે નહીં. એવી રીતે તો એવી ગુડ્સને કેપિટલ ગુડ્સ કહેવાય કે જેની અંદર શરૂઆતમાં આપણે પૈસા રોકાણ કરવું પડે, પરંતુ આગળ જતા ભવિષ્યની અંદર પૈસા મળે. તો ભારતની અંદર આ જે કેપિટલ ગુડ્સ જે છે એ ઓછી છે. એક રીતે એવું કહી શકાય કે કેપિટલ ગુડ્સ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે વપરાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે એ મેં તમને પહેલા જ કહી દીધું છે, બરાબર. તો આની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય એ પણ આપણે જોઈ લઈએ. જેમ કે જો અહીં આપેલું છે મશીન્સ ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રિકલી મશીન, સેમિકન્ડક્ટર ડ્રીવન મશીનરી, આ બધી વસ્તુ જે છે અને ફર્ટિલાઇઝર, આ બધી વસ્તુ જે છે એ ભારત ચાઇના પાસેથી મંગાવે છે. તો તાત્કાલિક આપણે એવું કહી દઈએ કે આ બધું એક સાથે બંધ કરી દેવું, ચાઇનાનો બહિષ્કાર કરી દેવું, તો એવું તાત્કાલિક થઈ શકે નહીં, બરાબર. ભલે કોઈ પણ વ્યક્તિ ગમે એટલી મોટી વાત કરે, પરંતુ તાત્કાલિક પ્રેક્ટિકલી આ શક્ય નથી. બીજું મહત્વની વસ્તુ જોઈએ તો ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ચાઇના જે છે એ આખા, અથવા તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ચાઇના જે છે એ આખા વિશ્વનું હબ છે. વિશ્વની અંદર ફર્સ્ટ નંબરે છે મેન્યુફેક્ચરિંગની અંદર. મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક આઇટમ્સની અંદર પણ ચાઇના નંબર 1 છે. તો આપણે જોઈએ તો ચાઇના જે છે એને પણ તાત્કાલિક આ વસ્તુ જે છે એ એમને નથી મળી ગઈ કે રાતે સપનું જોયું કે સારું હાલો હવે હું નંબર 1 બની જાઉં છું, સવારે ઉઠી અને ચાઇનાવાળા નંબર 1 બની ગયા, એવું થયું નથી. ચાઇનાને પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર નંબર 1 બનતા 20 થી 25 વર્ષનો સમય લાગેલો છે, બરાબર. 20 થી 25 વર્ષનો સમય. અને એની અંદર પણ વ્યવસ્થિત સારી એવી પોલિસી અને એ બધી વસ્તુ બનાવી અને એનું વ્યવસ્થિત અમલીકરણ પણ કરેલું છે. તો ભારત પછી એવું કહી દે કે ના મારે તો તાત્કાલિક બની જવું છે, તો એવું ચાલે નહીં. તો ભારતને પણ ઓછામાં ઓછો એટલો સમય તો લાગશે જ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારતની પોલિસી પણ એ પણ બધી વસ્તુ સારી હોય છે. ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે, બરાબર. કોઈ આવીને એમ કહી દે કે ના તાત્કાલિક કરી નાખો, બધું બહિષ્કાર કરી નાખો, તો એવી રીતે થશે નહીં. અને એવી રીતે થશે તો પણ ભારતને જ નુકસાન થશે. બીજો એક મહત્વનો પોઈન્ટ જોઈએ તો આખા વિશ્વની અંદર આપણે ઇતિહાસમાં જોઈએ, બરાબર. તો જેટલા પણ દેશોએ બહિષ્કારની નીતિ અપનાવી છે તો તે હંમેશા તે દેશની અંદર, બરાબર, આઝાદી પછીની વાત કરી છે, આઝાદી પછીની બહિષ્કારની નીતિ જો અપનાવેલી છે તો તે હંમેશા ફેલ થયેલી છે. મતલબ કે અત્યારે લોકો એવું કહે છે કે આપણે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી દઈએ, પરંતુ એ મોટે ભાગે ફેલ થાય એવી જ છે. કેમ? કારણ કે જો તમને ખ્યાલ હશે કે ચાઇના અને જાપાન જે છે આની વચ્ચે પણ ભૂતકાળની અંદર યુદ્ધ થતા હતા. તો ચાઇનાએ પણ વચ્ચે એકવાર એવી પોલિસી અપનાવેલી હતી કે તેઓ જાપાનની જે ગુડ્સ, જાપાનની જે પ્રોડક્ટ જે છે એનો બહિષ્કાર કરશે, પરંતુ તે આગળ જતા ફેલ થઈ હતી, બરાબર. એટલે કે પહેલા તો એક વસ્તુ તમે વિચારી લો કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ એ પોતાના દેશની અંદર બધી જ વસ્તુ બનાવી શકતા નથી, બરાબર. અમુક વસ્તુ તો બહારથી ઇમ્પોર્ટ કરવી જ પડે છે, બરાબર. બધું કંઈ આપણે પોતે ન કરી શકીએ. એટલે આપણે શું કરવું જોઈએ? તો આપણે જે વસ્તુની અંદર સ્ટ્રોંગ છીએ, આપણે જે વસ્તુની અંદર મજબૂત છીએ, એને આપણે ભારતની અંદર બનાવવી જોઈએ અને એને એક્સપોર્ટ કરવી જોઈએ અને એનું માર્કેટિંગ એ બધું કરવું જોઈએ. બાકી જે વસ્તુ જે છે એને આપણે બીજેથી મંગાવવી જોઈએ, બરાબર. પરંતુ કોઈ પણ દેશ ઉપર સંપૂર્ણપણે નિર્ભર ન બની જવું જોઈએ, બરાબર. અહીંયા બીજું એક આપેલું છે humidifiers which are being utilized in COVID-19 battle China is again the main source, બરાબર. હ્યુમિડિફાયર નામની એક વસ્તુ છે કે જે મેડિકલ ક્ષેત્રે વપરાય છે, એ પણ ભારત ચાઇના પાસેથી જ મંગાવે છે. બીજી વાત કરીએ તો કન્વેન્શનલ એટલે કે પરંપરાગત વિઝડમ ઇઝ વી શુડ એમ ટુ રેપ્લિકેટ. તો હવે આ એક ખૂબ મહત્વનો પ્રશ્ન છે. એની અંદર એવું પૂછવામાં આવે છે કે ચાઇના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર નંબર 1 બની ગયું, તો એની માટે ચાઇનાએ શું કરેલું? ચાઇનાએ એવું તો શું કર્યું? તો ચાઇનાએ 1990 ની અંદર સારી એવી પોલિસી નો અમલ કરેલો, બરાબર. તો પ્રશ્ન એવો પૂછવા માંગે છે કે ચાઇનાએ પરંપરાગત રીતે, કન્વેન્શનલ એટલે કે પરંપરાગત રીતે જે મોડલ અપનાવેલું, તો શું ભારત એ જ મોડલની કોપી કરી અને ભારત પણ ગ્લોબલ સપ્લાયર અથવા તો મેન્યુફેક્ચરિંગની અંદર નંબર 1 બની શકે છે? તો એવો પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. 1990 એટલે કે 30 વર્ષ પહેલા. તો આ જે રાઇટર જે છે એ એનો જવાબ ના પાડે છે કે ના એવું થઈ શકશે નહીં. કેમ? કારણ કે 1990 ની અંદર ચાઇનાએ અમુક અલગ પોલિસી બનાવેલી હતી, પરંતુ અત્યારના સમયની અંદર એ પોલિસી કામ કરે એવી છે નહીં, બરાબર. એ સમય જતો રહ્યો છે. જો ભારતે પણ 1990 ની અંદર એવી જ પોલિસી અપનાવેલી હોત, બરાબર, અને એનું વ્યવસ્થિત રીતે અમલીકરણ કરેલું હોત, તો કદાચ ભારત પણ અત્યારે વિશ્વગુરુ બની ગયો હોત. પરંતુ એ ના પાડે છે, બરાબર. એટલે કે ગ્લોબલ વેલ્યુ ચેઇનની અંદર અત્યારે ચાઇનાએ પોતાને વ્યવસ્થિત રીતે સ્થાપિત કરી દીધું. તો એ નહીં એવું નહીં બનવાનું કારણ શું છે? પહેલા તો ચાઇનાએ શું પોલિસી અપનાવી હતી? તો ચાઇનાએ પોલિસી અપનાવી હતી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર ધીમે ધીમે આગળ વધવાની. બીજું ગ્લોબલ વેલ્યુ ચેઇન એટલે શું? એ તમને ખ્યાલ હશે કે જેમ કે કોઈ વિમાન હોય તો એના અલગ પાર્ટ્સ અલગ જગ્યાએથી આવે, એવી રીતે. તો ગ્લોબલ વેલ્યુ ચેઇનની અંદર ચાઇનાએ પોતાના દેશને સ્થાપિત કરી દીધો હતો, બરાબર. તો અત્યારે એવું શક્ય શા માટે નથી? કારણ કે જો અત્યારે શું છે, ગ્લોબલ વેલ્યુ ચેઇન
આર ઇન ફેક્ટ બિકમિંગ મોર લોકલ, એટલે કે અત્યારે લોકો જે છે એ ગ્લોબલ વેલ્યુ ચેઇનથી, વિશ્વના દેશો જે છે એ ગ્લોબલ વેલ્યુ ચેઇનથી દૂર જતા રહે છે અને મોટે ભાગે પોતાના દેશમાંથી, એટલે કે લોકલ રીતે વસ્તુ મળી રહે એવો આગ્રહ રાખે છે. કન્ટ્રીઝ આર ડિપેન્ડન્ટ મોર ઓન ધેર ઓન ઇકોનોમીઝ, બરાબર, પોતાના દેશમાંથી તે વસ્તુ મળી રહે એવો આધાર રાખે છે, રાધર ઓન ગ્લોબલ માર્કેટ. એટલે કે જે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ હતું એ ધીમે ધીમે ઘટી રહ્યું છે અને પોતાના દેશ ઉપર જ તે લોકો ફોકસ કરી રહ્યા છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. ભારતે 1990 ની અંદર એલપીજી પોલિસી અપનાવી હતી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, બરાબર. અને તો હવે તમને પ્રશ્ન થાય કે આ આખું વિશ્વ જે છે એ એવું શા માટે કરે છે કે પોતાના દેશમાંથી વસ્તુ મંગાવે છે અને બીજા વિશ્વ ઉપર આધાર રાખતું નથી, અને ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ જે છે એનેથી દૂર જતું જાય છે. તો એનું એક કારણ છે કે 2008 ની અંદર તમને ખ્યાલ હશે સબપ્રાઇમ ક્રાઇસિસ થઈ ગયું હતું અને જેના કારણે ગ્રેટ રિસેશન આવી ગયું હતું. તો એના કારણે પછી આખા વિશ્વને ખબર પડી ગઈ કે બીજા દેશ ઉપર બહુ વધારે પડતો આધાર રખાય નહીં, બરાબર. આપણે સ્વનિર્ભર બનવું જોઈએ, એટલે ત્યારથી દેશ જે છે એ સ્વનિર્ભર બનવા લાગી ગયા છે. એટલે કે ચાઇનાએ જે પોલિસી અપનાવી હતી એ આ કારણોસર આપણે ભારતમાં અપનાવી શકાતા નથી. બીજી વાત જોઈએ, I don't think that the strategy that China has followed, which was global market driven industrialization strategy and export driven strategy, is going to be reality anymore. બરાબર. આ અત્યારે મેં તમને જે કારણ કીધા કે લોકો લોકલ વસ્તુને તે વધારે પ્રિફર કરે છે એના કારણે એ પોસિબલ છે નહીં. બીજી મહત્વની વસ્તુ જોઈએ, ચાઇનાસ બિગેસ્ટ વેલ્યુ કમ્સ એઝ અ, બીજી મહત્વની વસ્તુ ચાઇનાની અંદર એક બીજો પણ મહત્વની વસ્તુ છે કે ફાઇનલ પ્રોડક્ટ જે છે એ પણ ચાઇનાની અંદર બને છે. અમુક વાર તો ચાઇના એવી સુવિધા આપે છે કે તે ત્યાંના લેન્ડ લેબર આવી રહી વસ્તુ સસ્તામાં આપી દે છે. બીજું, ત્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા માટે કંપનીઓને સરળતા આપે છે અને એના કારણે જે ફાઇનલ પ્રોડક્ટ બને. અને ચાઇનાની અંદર બીજી એક વસ્તુ એ છે કે ચાઇનાની અંદર વસ્તી સૌથી વધુ છે, એટલે કદાચ જો આખા વિશ્વની અંદર એનું એક્સપોર્ટ ન થાય તો ચાઇનાની અંદર એ વસ્તુ જે છે એ વેચાઈ જાય છે. એટલે કે ચાઇનાસ બિગેસ્ટ વેલ્યુ કમ્સ એઝ અ ફાઇનલ સ્ટેટ એસેમ્બલર, બરાબર. ચાઇના હેઝ ઓલ્સો બીકમ મેજર કન્ઝ્યુમર ફોર ફાઇનલ પ્રોડક્ટ, એટલે કે કદાચ બીજે કંઈ ન વેચે તો ચાઇનાના લોકો એને ખરીદી લે છે. તો એ પણ એમની માટે એક પોઝિટિવ પોઈન્ટ છે. તો ભારતે પણ એનો ઉપયોગ કરવો જોઈએ. બીજી મહત્વની વસ્તુ આપેલી છે કે ચાઇનાની જે જિયોગ્રાફી કે જે હોંગકોંગ અને તાઇવાનને પણ કનેક્ટ કરે છે અથવા એને કંટ્રોલ કરે છે. મોટા ભાગે અમુક વાર હોંગકોંગ અને તાઇવાનની અંદર પણ ચાઇના જે છે એ આવી રીતે વસ્તુ વેચે છે અને ત્યાં પ્રોડક્શન એ બધું કરતું હોય છે, બરાબર. વી હેવ સીન કંપનીઝ મૂવિંગ આઉટ. હવે બીજી મહત્વનો પ્રશ્ન એવો પૂછેલો છે કે કંપની જે છે એ ચાઇનામાંથી બહાર નીકળી રહી છે, મોટાભાગની કંપની આ પેન્ડેમિકના ને એ બધાના કારણે, અને એ સાઉથ ઈસ્ટ એશિયા તરફ જઈ રહી છે. પરંતુ ભારતની અંદર ઓછી કંપની આવી રહી છે. ઇવન એઝ્યુમિંગ ધેર ઇઝ લિમિટેડ રિલોકેશન ધેટ વી કેન એબ્ઝોર્બ, વોટ શુડ અવર પોલિસી. તો ભારતે કઈ પોલિસી બનાવવી જોઈએ કે જેના કારણે આ બધી કંપનીઓ ભારતમાં આવે? તો અહીં આપેલું છે કે ભારત અને ચાઇનાની અંદર જે એફડીઆઈ આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર ઘણો બધો ફેર છે, બરાબર, ઘણો બધો તફાવત છે. ચાઇનાની અંદર વધારે એફડીઆઈ આવે છે, ભારતની અંદર ઓછું એફડીઆઈ આવે છે. અને એની અંદર પણ અહીંયા એક ખૂબ સુંદર વાત કરવામાં આવેલી છે કે ભારતની અંદર એફડીઆઈ મોટે ભાગે આઈટી સર્વિસ સેક્ટરની અંદર આવે છે, બરાબર. પણ જેની અંદર તો આપણે ઓછા એફડીઆઈની જરૂર છે. આપણે મોટે ભાગે એફડીઆઈની જરૂર ક્યારે શેમાં છે? મેન્યુફેક્ચરિંગની અંદર, બરાબર, ઉત્પાદન ક્ષેત્રની અંદર. જો એની અંદર એફડીઆઈ આવે તો તે ભારત માટે સારી વસ્તુ છે. તો ભારતે એવી પોલિસી બનાવવી જોઈએ કે જેના કારણે એની અંદર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર આપણે એફડીઆઈને એટ્રેક્ટ કરી શકીએ, બરાબર. બીજી મહત્વનો પોઈન્ટ અહીંયા આપેલો છે વી હેવ. તો હમણાં જો આપણે વાત કરેલી કે ચાઇનાની વસ્તી સૌથી વધુ છે, એટલે કે કદાચ ત્યાં કોઈ વસ્તુ બની જાય તો ત્યાંના લોકો તેને ખરીદી શકે છે. તો તમારો એવો પ્રશ્ન થશે તો ભારતની અંદર પણ વસ્તી વધારે છે, ભારતની અંદર પણ લોકો ખરીદી લે. તો એની માટે રાઇટર એવો પોઈન્ટ આપે છે કે વી હેવ નોટ કેર્ડ ટુ હાર્નેસ ધ ડોમિનન્ટ ડોમેસ્ટિક માર્કેટ એડિક્વેટલી. એટલે કે એડિક્વેટલી એટલે કે વ્યવસ્થિત રીતે, આપણે વ્યવસ્થિત રીતે ભારતની જે માર્કેટ, ભારતના જે ડોમેસ્ટિક પ્લેયર, ઘરેલું ઉત્પાદન કરવાવાળા માર્કેટ જે છે એને આપણે વ્યવસ્થિત રીતે સાચવેલા નથી, બરાબર. એટલે કે ભારતની અંદર જે બાયર્સ છે એ એટલા બધા સચેત છે નહીં, એવું કહેવામાં છે. ફોરેન ઇન્વેસ્ટર્સ યુ વિલ સી ઇટ્સ ધ સર્વિસ સેક્ટરની અંદર સૌથી વધુ એફડીઆઈ આવે છે. વી ડોન્ટ હેવ સિમિલર સ્કિલ સેટ ઇન મેન્યુફેક્ચરિંગમાં ભારત પાસે જે છે એ સ્કિલ નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. નોટ જસ્ટ અબાઉટ હેવિંગ અ ગુડ પોલિસી, માત્ર સારી પોલિસી બનાવવાથી પણ કાર્ય થઈ જતું નથી. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું પણ જરૂરી છે ફોરેન ઇન્વેસ્ટરને આવવા માટે. વી કેન ટોક અબાઉટ ઓફરિંગ લેન્ડ બટ આઈ ડોન્ટ થિંક ધેટ. બીજો એક અહીંયા એવો મુદ્દો આપવામાં આવે છે કે કદાચ એવું પણ બની શકે કે ભારત કંપનીઓને એવી લાલચ આપે, એવું કહે કે તમે અહીંયા કંપનીના સ્ટોરને એ બધું નાખો, અમે તમને જમીન આપીશું, બરાબર, સસ્તામાં જમીન આપીશું. પરંતુ તો રાઇટર એવું કહે છે કે આ પોઈન્ટ જે છે એ પણ વર્ક કરી શકશે નહીં. કેમ? કારણ કે 2015ની અંદર આપણે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લાવેલા હતા. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે એ પણ ભારતે ચાઇનાની જ કોપી કરેલી હતી, બરાબર. તો 2005ની અંદર આપણે આ લાવેલા હતા. તો ત્યારે ભારત સરકારે મોટાભાગની જમીન જે છે એ લઈ લીધેલી હતી, બરાબર. જેટલી પણ જમીન હતી એ લઈ લીધેલી હતી. તો હવે કંપનીઓને આપવા માટે એટલી બધી પણ જમીન બચેલી છે નહીં, બરાબર.
ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ગોન એન્ડ એક્વાયર્ડ લેન્ડ ઓલ ઓવર ધ પ્લેસ. બરાબર, બધી જગ્યાએથી લઈ લીધી. ધેર ઇઝ ઓલ્સો રેડ ટેપિઝમ. રેડ ટેપિઝમનો મતલબ શું થાય? રેડ ટેપિઝમનો મતલબ થાય લાલ ફીતાશાહી. જેને કહેવાય કે ભારતની અંદર બીજી એક એવી પણ વસ્તુ છે કે જમીનને આ બધી વસ્તુ ઓફિસના કામ એની અંદર શું હોય કે આપણને કાગળિયા કામ વધારે હોય. નકરા છે તે કાગળને એ બધું મંગાઈ કરે અને મોટે ભાગે તો કોઈ પણ રેવન્યુ ઓફિસને, મામલતદાર ઓફિસને, કલેક્ટર ઓફિસને આ બધી જગ્યાએ આપણે જઈએ તો ત્યાં ક્લર્કને, ઓફિસર્સને આ બધા જે નાના લેવલના ઓફિસર હોય એ આપણને શું કહે, અથવા તો કંપનીના માલિકોને ને બધા એને શું કહે, વારંવાર ધક્કા ખવડાવતો હોય કે આજે સર નથી, કાલે આવજો, પરમ દિવસે આવજો, આની સહી કરાવતા હો, આ સોગંદનામું કરાવો, ઓલું કરો, સાક્ષી લઈ આવો. બરાબર, તો આ બધું એક રીતે શું છે? રેડ ટેપિઝમ. એટલું બધું ઇઝી, એટલું બધું સરળ છે નહીં કે આ બધી વસ્તુ એકદમ સરળ હોવી જોઈએ કે ઓનલાઈન તે બધું એક જ ફોર્મ ભરો અને તાત્કાલિક થઈ જાય. જેમ કે ઇકોનોમિક સર્વેની અંદર તે આજે 2019-20નો જે ઇકોનોમિક સર્વે હતો એની અંદર તે દર્શાવવામાં આવેલું હતું કે ભારતની અંદર એક બંદૂક ખરીદવી હોય, બરાબર, એક બંદૂક ખરીદવી હોય તો ઓછા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જ્યારે એક હોટલ ખોલવી હોય તો વધારે ડોક્યુમેન્ટની જરૂર પડે છે. એટલે કે તમે સમજી શકો છો કે લોકોને ખવડાવવું હોય તો વધારે ડોક્યુમેન્ટ જોઈએ, જ્યારે લોકોને મારવા હોય એટલે કે બંદૂકથી મારવા હોય તો ઓછા ડોક્યુમેન્ટ જોઈએ. બરાબર, એવું ઇકોનોમિક સર્વેની અંદર જ આવેલું છે. બરાબર, આગળ વાત કરીએ. યુ હેવ ટુ ક્રિએટ યોર ઓન માર્કેટ. એટલે કે ભારતે પોતાનું માર્કેટ ખુદ બનાવવું પડશે અને ભારત પાસે એટલી બધી વસ્તી પણ છે તો એ કોઈ અઘરી વસ્તુ છે નહીં. યુ ગોટ ટુ હેવ ઇનફ ડિમાન્ડ ઓન ધ ગ્રાઉન્ડ. અને આપણે માર્કેટની અંદર જે વ્યવસ્થિત ડિમાન્ડ જે છે એને પણ ક્રિએટ કરવી પડશે. બરાબર, એવું કહેવામાં આવેલું છે. તો બીજી મહત્વની વસ્તુ જોઈએ, ઇફ ફોર એવરીથિંગ વી સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ ઇન્ડિજિનાઇઝેશન. એટલે કે બધી જ વસ્તુ આપણે સ્વદેશી રીતે બનાવવાની કોશિશ કરીશું તો એ ઇમ્પોસિબલ છે, પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં. પાથ ઓફ ઇમ્પોર્ટ. આપણે અમુક વસ્તુ તો મંગાવી જ પડશે, એ આપણે પહેલાં જ સમજી ચૂક્યા છીએ. પોલિસીસ મસ્ટ બી પ્રિડિક્ટેબલ. એટલે મેં તમને કીધું કે કોઈ પણ એફડીઆઈ વિદેશી રોકાણકાર ભારતની અંદર રોકાણ કરે તો એની માટે પોલિસી જે છે એ તે વિચારી શકે અથવા તેની કલ્પના કરી શકે એવી હોવી જોઈએ. આપણે અચાનક તે તાત્કાલિક અમુક વ્યક્તિથી ઇન્ફ્લુઅન્સ થઈને નોટબંધી કરી નાખીને, જીએસટી કરી નાખીને અથવા લેબર લોની અંદર સુધારો કરી નાખીને, લેબર વેજની અંદર સુધારો કરી નાખીને ઘણી બધી વાર ધારણા ને એવું બધું થતું હોય તો આવી બધી પોલિસી જે છે એ પ્રિડિક્ટેબલ હોવી જોઈએ. બરાબર, અનપ્રિડિક્ટેબલ તાત્કાલિક આપણે કોઈ મોટા નિર્ણય લઈ લેવી તો એ સારું કહેવાય નહીં. કારણ કે જે એફડીઆઈ આવેલું હોય, બરાબર, તો એ મોટા પાયે આવેલું હોય તો એક રીતે સમાધાન થઈ શકે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો બીજો આર્ટિકલ છે, ભારત જે છે એ યુનાઇટેડ નેશન્સના સિક્યુરિટી કાઉન્સિલની અંદર નોન પરમેનન્ટ મેમ્બરમાં ચૂંટાઈ ગયું છે. એ આપણે વાત કરેલી જ હતી પહેલા. બરાબર, પહેલો મહત્વનો પ્રશ્ન જોઈ લઈએ કે નોન પરમેનન્ટ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં નોન પરમેનન્ટ મેમ્બર તરીકે ચૂંટવા માટે કેટલા મત જોઈએ? તો 2/3 મત જોઈએ. બરાબર, યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રની અંદર જેટલા પણ સભ્યો જે છે એના 2/3 મત જોઈએ, 2/3 મત જોઈએ. ટોટલ સભ્ય કેટલા છે? 193 ના 2/3 મત જોઈએ, જે કેટલા થાય એ આપણે કાલે જોઈ લીધા હતા. બરાબર, તો ભારત ચૂંટાઈ ગયું છે. ભારતે એવું કીધું છે કે એનું ફોકસ કોની ઉપર હશે? વોઇસ ઓફ ધ વીકર નેશન્સ. એટલે કે જે નબળા રાષ્ટ્રો જે છે એની ઉપર ભારત ફોકસ કરશે. બરાબર, આ જો 2/3 મત જોઈએ છે. ભારતને 184 મત મળેલા છે 193માંથી, આ પણ ખબર હોય છે. ભારત જીતી ગયું છે. મેક્સિકો પણ જીતી ગયું છે આની અંદર. બરાબર, લેટિન અમેરિકામાંથી નોર્વે એન્ડ આયર્લેન્ડ જે છે એ પણ જીતી ગયા છે અને કેનેડા જે છે એ ફેલ થયું છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. આ તો થોડી ખબર હોવી જોઈએ. બાકી તો ભારત જીતી ગયું છે એટલું તમારે યાદ રાખવાનું છે. ભારત શું કામ કરશે? કમિટમેન્ટ ટુ મલ્ટીલેટરલિઝમ એન્ડ રિફોર્મ. ભારત જે છે એ ઘણા બધા સુધારા લાવવાની કોશિશ કરશે. મલ્ટીલેટરલિઝમ એટલે કે આખું વિશ્વ જે છે, આપણે પહેલા જ વાત કરી કે હવે જે છે એ વિશ્વ ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણમાંથી દૂર જઈ અને પોતાના દેશ ઉપર ફોકસ કરે એવું કરવામાં આવ્યું છે. પરંતુ ભારત એવું કાર્ય કરશે કે જેના કારણે મલ્ટીલેટરલિઝમ એટલે કે આખું વિશ્વ ફરીથી વૈશ્વિકીકરણની અંદર, ગ્લોબલાઇઝેશનની અંદર આવી જાય અને આખું વિશ્વ એક સાથે મળી અને કાર્ય કરે. ભારત ટ્રાન્સપરન્સી લાવવાની કોશિશ કરશે. બરાબર, કોની અંદર? યુએન પીસ કીપિંગ ફોર્સને, પીસ કીપિંગ મિશનને એ બધાની અંદર. બીજું, ભારત શું કરશે? તો કે ઇન્ડિયા લેડ કોમ્પ્રિહેન્સિવ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટેરરિઝમ. ભારતે યુનાઇટેડ નેશન્સની અંદર આતંકવાદ સામે લડવા માટે કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક સ્વરૂપે એક કન્વેન્શન મૂકેલું હતું. કોની સામે? આતંકવાદ સામે લડવા માટે. તો એને પણ ભારત વધારે સપોર્ટ કરશે. તો આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બની જાય છે. એવો પ્રશ્ન પૂછાઈ જાય કે કોમ્પ્રિહેન્સિવ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટેરરિઝમ, આતંકવાદ સામે લડવા માટે યુનાઇટેડ નેશન્સની અંદર એક પ્રસ્તાવ લાવવામાં આવેલો હતો. કોણ લાવેલું હતું? તો તે ઇન્ડિયા એટલે કે ભારત લાવેલું હતું. બરાબર, ભારત જવાબ આવશે એનો. પછી ભારત શું કરશે? તો કે આ યુનાઇટેડ નેશન્સની અંદર અમુક રિફોર્મ્સ, એવા અમુક સુધારા લાવવાની કોશિશ કરશે. બીજું, સિક્યુરિટી કાઉન્સિલની અંદર અત્યારે જે 5 સભ્યો છે, પરમેનન્ટ 5 સભ્યો જે છે એને વધારવાની પણ ભારત કોશિશ કરશે. બરાબર, ભારતની એવી ઈચ્છા રહેલી છે કે આ 5 સભ્યોનું ગ્રુપ જે છે એ વધી અને ભારત પણ એની અંદર જોડાય. બરાબર, પછી નોર્મ્સ ઉપર ભારત કાર્ય કરશે. નોર્મ્સ શું છે? ન્યૂ ઓરિએન્ટેશન ફોર અ રિફોર્મ મલ્ટીલેટરલ સિસ્ટમ. બરાબર, આ તમને ખબર હોય છે. એક્સટર્નલ મિનિસ્ટર એસ જયશંકર છે એ ખબર હોય છે. પરમેનન્ટ મેમ્બર્સ ઓફ ધ સિક્યુરિટી કાઉન્સિલ. હવે જો બીજી મહત્વની વસ્તુ, તો 5 જે P5 ગ્રુપ્સ એટલે કે સિક્યુરિટી કાઉન્સિલના 5
મહત્વના સભ્યો જે છે કે જે કાયમી સભ્ય છે કે જેની અંદર ચાઇના, અમેરિકા અને રશિયા છે, અને બીજા બે કોણ છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે, બરાબર. એ તો મેં તમને કહી દીધા 3 તો પરમેનન્ટ મેમ્બર જે છે એ ભારતની આ જે વસ્તુ જે છે એનો વિરોધ કરે છે. કેમ વિરોધ કરે છે એ પણ જોઈ લઈએ. કોઈ પણ વ્યક્તિ હોય એને હંમેશા ક્યારેય પણ પોતાનો પાવર ખોવા દેવો હોતો નથી. તો અત્યારે વીટો કરવાનો પાવર કોની પાસે છે? 5 દેશ પાસે છે, અને ભારત એવું કહે છે કે આને વધારવું છે. તો જો કદાચ ભારત પણ આની અંદર સમાવેશ થઈ જાય તો 5 ના 6 થઈ જાય. તો પહેલા પાંચ વ્યક્તિ વચ્ચે પાવર વહેંચાતો તો એ તો એની બદલે 6 વ્યક્તિ વચ્ચે વહેંચાય, બરાબર. એટલે ભારતને આ લોકો આ જે 5 પરમેનન્ટ મેમ્બર જે છે એ એની અંદર સામેલ થવા દેતા નથી, થવા દેવા માંગતા નથી, કારણ કે ભારત પાસે પણ પાવર આવી જાય, બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારત એક જ એવો દેશ નથી કે જે એવું કહે છે કે અમને P5 એટલે કે પરમેનન્ટ મેમ્બરની અંદર સામેલ કરો. બીજા પણ ટોટલ 4 દેશ છે જે, અને આ 4 દેશ જે છે એ ગ્રુપ G4 તરીકે ઓળખાય છે, અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. તો પહેલો પ્રશ્ન ફરીથી એક બાય એક ચર્ચા કરીએ 1 by 1 કે G4 ગ્રુપ શેની માટે છે? તો G4 ગ્રુપ એની માટે છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ્સની અંદર, બરાબર, પરમેનન્ટ મેમ્બર તરીકે જે પરમેનન્ટ મેમ્બર 5 છે એને વધારી અને અમને પણ બનાવો એવું ગ્રુપ છે એ 4 જણાનું, બરાબર. તો એવા કયા 4 જણા છે જે એમ કહે છે કે અમને જે પરમેનન્ટ સભ્ય બનાવો? તો પહેલું તો ભારત છે, બીજું બ્રાઝિલ છે, જર્મની છે અને જાપાન છે, બરાબર. મેપમાં અહીંયા જોઈ શકો છો, આ બ્રાઝિલ, આ ઇન્ડિયા, બરાબર, આ જાપાન અને આ જર્મની, બરાબર. તો આ 4 તમને ખબર હોવી જોઈએ: ઇન્ડિયા, બ્રાઝિલ, જર્મની અને જાપાન. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કોણ G4 નું સભ્ય નથી, બરાબર. ઇન્ડિયાની અંદર આ બધાના નેતા પણ જોઈ લઈએ. ઇન્ડિયામાં કોણ છે? તો કે નરેન્દ્ર મોદી. બ્રાઝિલના કોણ છે? જેર બોલ્સોનારો. જર્મનીની અંદર એન્જેલા મર્કેલ અને જાપાનની અંદર શિન્ઝો આબે, બરાબર. આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો કોડુમનાલ નામની એક જગ્યા છે આંધ્રપ્રદેશની અંદર, બરાબર. ત્યાં ડિગ્સ, ત્યાં કને ખોદકામ કરવામાં આવેલું, એક્સકાવેશન એટલે કે ખોદકામ કરવામાં આવેલું. તો એની અંદરથી અમુક બરિયલ સાઇટ્સ મળેલી છે. બરિયલ સાઇટ્સ એટલે કે લોકોને જે દફન વિધિ કરવામાં આવી એની અમુક સાઇટ્સ મળેલી છે, અને એના કારણે મેગાલિથિક બરિયલ રિચ્યુઅલ્સ વિશે, મેગાલિથિક યુગની અંદર જે દફન વિધિ કરવામાં આવતી હતી તો એની પ્રક્રિયા કેવી હતી એના વિશે થોડી ઘણી માહિતી મળેલી છે, બરાબર. મહત્વનો પ્રશ્ન એવો થઈ જાય છે કે ક્યાં મળેલું છે આ બધી વસ્તુ? તો કોડુમનલ જે ઈરોડ ડિસ્ટ્રિક્ટની અંદર છે, અને એ કઈ જગ્યાએ છે? આખું આંધ્રપ્રદેશની અંદર છે, બરાબર. જો સોરી, તમિલનાડુની અંદર છે, તમિલનાડુની અંદર. તો આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે આ જે મળી આવેલું છે એ કઈ જગ્યાએ મળી આવેલું છે. આ તમે ફોટો પણ જોઈ શકો છો. શું છે એ પણ થોડીક વાત કરીએ. એટલે બરિયલ સાઇટ્સ એટલે કે લોકોને જે દફનાવવામાં આવે, મૃત્યુ પછી જે દાટી દેવામાં આવે એની વાત કરવામાં આવે છે. એક્સકેવેશન કે જેની અંદરથી ખોદકામ કરતા જે મૃતદેહ હતો એની બાજુમાં 10 જેટલા પોટ એટલે કે ઘડા અને બાઉલ્સ એટલે કે વાટકા મળી આવેલા છે. ઇન્સ્ટેડ ઓફ ધ યુઝ્યુઅલ, મોટે ભાગે અત્યાર સુધી જેટલા પણ ખોદકામ કરેલો હોય તો 3 કે 4 જેટલા તે વાટકા અને ઘડા ને એવું મળેલું હોય, પરંતુ અત્યારે પહેલી વાર 10 જેટલા મળી આવેલા છે. એટલે એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ જે છે એ કદાચ ઉચ્ચ હોદ્દો ધરાવતા હશે, અથવા ગામના અથવા સિટીના જે હોય એના વડા હોઈ શકે, એટલે કે થોડાક અમીર વ્યક્તિ હશે તો તે 10-15 જેટલી વસ્તુ મૂકી શકે છે, બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ, જો અહીંયા બોલું છું કુડ બી અ વિલેજ હેડ ઓર કમ્યુનિટી હેડ, એવું પણ હોઈ શકે છે. તો આ તમને ખબર હોય. મેઇન વસ્તુ તો તમિલનાડુમાંથી મળેલું છે, એ તમારે યાદ રાખવાનું છે. બીજી એક નાની એવી ન્યૂઝ છે કે તમને ખ્યાલ જ હશે કે છેલ્લા 12 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે એની અંદર વધારો થઈ રહ્યો છે. તો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આવું કરવું જોઈએ નહીં. અને ઇન્ટરનેશનલ માર્કેટ, આંતરરાષ્ટ્રીય બજારની અંદર તો ક્રૂડ ઓઇલનો ભાવ ઘટી રહ્યો છે, તેમ છતાં પણ કસ્ટમર સુધી, એન્ડમાં જે કન્ઝ્યુમર જે છે એના સુધી આ ભાવ ઘટાડો જે છે એ પહોંચવા દેવામાં આવતો નથી. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે છે એ આની અંદરથી પૈસા કમાય છે. સતત 12 દિવસથી ભાવ વધારે છે. તો આવું ન કરવું જોઈએ આ પેન્ડેમિકની અંદર, એવું કહેવામાં આવે છે. જેમ કે જો આપેલું છે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર, કે ભારત જે છે એ 3% જેટલું ક્રૂડ ઓઇલ જે છે એ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પાસેથી જ મંગાવે છે. વિશ્વની અંદર જે અલગ અલગ પ્રકારના ક્રૂડ ઓઇલ મળે છે જેની અંદરથી ભારત સૌથી વધુ આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ મળે છે, જેનો ભાવ ઘટે છે તેમ છતાં પણ કસ્ટમર સુધી એ પહોંચાડવામાં આવતો નથી. સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ મિલ્કિંગ રેવન્યુ, એટલે કે મોટાભાગનું રેવન્યુ જે છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લઈ જાય છે. રાજ્ય સરકાર પણ પોતાનો વેટ ને એ બધું લગાઈ કરે છે. તો આવું ન કરવું જોઈએ એ કહેવામાં આવે છે, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ, પરંતુ આ 5 પ્રશ્ન છે એ જવાબ આપવાનો છે. પહેલો કે G4 ગ્રુપ જે છે એ શેની માટે છે અને G4 માં કોણ કોણ સભ્ય છે. પછી RCEP રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, આની અંદર કોણ કોણ દેશ છે એ તમારે કહેવાનું છે, બરાબર. એક મિનિટ, આ જે RCEP નો મુદ્દો જે છે એ સમજાવવાનો રહી ગયો છે, બરાબર. તો અત્યારે હું તમને કહી દઉં છું કે RCEP શું છે. RCEP એ એક પ્રકારનું FTA છે. FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, બરાબર, એટલે કે મુક્ત વ્યાપાર. આની અંદર જેટલા પણ દેશ છે એ મુક્ત વ્યાપાર કરી શકે છે. તો પહેલા તો RCEP ની અંદર ટોટલ 10+6 દેશ હતા, 10+6. હજી પહેલા તો જોઈએ તો RCEP સાઇન થઈ ગયું નથી, હજી આ જે છે એ સાઇન થઈ ગયું નથી. એની ઉપર ખાલી વાતચીત ચાલે છે, 10+6.
હવે આ 6 જે છે પહેલા તો 10 કોણ છે તો 10 ની અંદર આસિયાન દેશ હતા, 10 કોણ હતા? આસિયાન દેશ હતા. અને 6 દેશ કોણ હતા? તો 6 દેશની અંદર ભારત, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયા. આવી રીતે ટોટલ 6 દેશ હતા, બરાબર. પરંતુ હવે ભારત એવું કહે છે કે અમારે આની અંદર જોડાવું નથી. તો આટલી વસ્તુ તમને ખબર છે. આ શું છે? એક પ્રકારનો મુક્ત વ્યાપાર, એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, પરંતુ ભારત જોડાવાની ના પડે છે. તો ટોટલ 16 દેશ છે, 10+6 10 આસિયાન દેશ અને 6 કયા કયા મેં કહી દીધું છે. તો તમારે પ્રશ્નમાં એ જ લખવાનું છે કે RCEPમાં 10+6 જે 6 દેશ છે એ કયા કયા છે. મેગાલિથિક બરિયલ રિચ્યુઅલ્સ જે છે એ મળી આવેલું છે, એ કઈ જગ્યાએ છે એ તમારે કહેવાનું છે. અને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ્સની અંદર નોન પરમેનન્ટ સભ્ય તરીકે ચૂંટાવા માટે કેટલા મતની જરૂર પડે છે એ કહેવાનું છે. અને P5 યુનાઇટેડ નેશન્સના જે 5 પરમેનન્ટ સભ્ય જે છે એ 5નું નામ તમારે લખવાનું છે, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. સો I, ધ હાર્દિક પરમાર, signing off and see you in the next video. Till then, goodbye and take care.